તો ચાલે, માથું નહીં કાપતો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે તારીખ 19 એપ્રિલ 2025, બરાબર. હવે શાંતિ જાળવો ભાઈ. રોજના અનુક્રમમાં આપણે આ શ્રીમદ રામાનુજ ભાષ્ય એટલે કે શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અને હાલમાં આપણે અત્યારે શ્રી રામાનુજાચાર્યનો જે સિદ્ધાંત છે તે અને જગતગુરુ શંકરાચાર્યનો જે સિદ્ધાંત જે છે તે સમજી રહ્યા છે. હવે આ અત્યારે તમને સમજવામાં બહુ સરળ લાગશે તમને, એમ કે આમાં તો ખાલી તફાવત જ છે ને, પણ જ્યારે પેલા સૂત્રો ચાલશે ને ત્યારે એ સૂત્રોમાં રામાનુજાચાર્ય પોતાના મત પ્રમાણે એ સૂત્રનું ભાષણ કરશે, એટલે ભાષ્ય જે ટીકા એ કરશે, અને જગતગુરુ શંકરાચાર્યનું મત જે છે તે પણ એમાં બતાવશે, અને એનું પણ ખંડન થશે એમાં. તો ત્યારે તમને આ જે બંને વચ્ચે ભેદ છે એ ખબર હશે તો એ સૂત્રમાં તરત સમજ પડશે, નહીં તો ના પડશે. અત્યારે તમે બધું હા 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 કર્યા કરો છો, પણ એ પછી તમને પાછળથી તકલીફ પડશે જ્યારે યાદ નહીં આવશે ને ત્યારે. કારણ કે અત્યારે તો શું છે કે તમારે કંઈ વિચારવાનું નથી ને, બેઠા બેઠા માળા ફેરવવાની છે ને આ કરવાનું છે. એટલે પણ જ્યારે એ સૂત્રમાં આ મત જે છે ને તે બધા એપ્લિકેશન એનું થશે ને ત્યારે તમને હકીકતમાં ખરી કસોટી ત્યારે છે. કારણ કે અત્યારે એમણે જે છે ને તે ખાલી ફક્ત ને ફક્ત આપણે કહીએ ને કે સામાન્ય જે તફાવત હોય તે તફાવત જ કયો છે, મતલબ સૂત્રમાં છે ને તત્વજ્ઞાન ચાલુ થશે, બરાબર. ચાલો, એટલે જેમ બને તેમ વધારે એને યાદ રાખો અને સમજવાની કોશિશ કરો કે રામાનુજાચાર્ય શું કહે છે, જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે. હવે આગળ રામાનુજાચાર્યના મત મુજબ જીવાત્મા નાના નાના ભિન્ન ભિન્ન છે. નાના નાના એટલે સાઇઝમાં નાના નહીં, નાના નાના એટલે જુદા જુદા ભિન્ન ભિન્ન છે. આવું રામાનુજાચાર્ય કહે છે. કોઈ એક જીવ નથી, બરાબર. એ આપણે ઘણી વખત સમજ્યા છે કે ભાઈ કોઈ જીવ એક જ હોય તો પછી કર્મ ફળ પ્રદાતા જે છે તે એમ કહે કે કર્મનું ફળ કેવી રીતે આપે. એકને સુખી કરે તો બધા સુખી થઈ જાય, એકને દુઃખી કરે તો બધા દુઃખી થઈ જાય. એટલે જીવ બધા જુદા જુદા છે, અનાદિકાળથી જીવના કર્મો જુદા જુદા છે, એ પ્રમાણે એમને મળતા ફળો પણ જુદા જુદા છે. આવો રામાનુજાચાર્યનો સ્ટ્રેટ ફોરવર્ડ મત છે, એમાં બહુ વધારે સમજવાની જરૂર નથી. સમજવાનું જગતગુરુ શંકરાચાર્યના મતમાં છે એમાં થોડું અઘરું છે. જીવાત્મા વસ્તુતા એ બ્રહ્મ હોય, બરાબર, જ્ઞાતા નહીં પણ જ્ઞાન સ્વરૂપ છે. જો હું તમને વારે વારે આ કહું છું, તમે ધ્યાન નહીં આપશો ને તો આમાં અટવાઈ જશો. રામાનુજાચાર્યના મત મુજબ બહુ સરળ છે, એટલે આપણો મત છે ને એ બહુ સરળ છે, પણ શંકરાચાર્યજીનો મત સમજવો બહુ અઘરો છે. કાલે હું ને પિયુષભાઈ અહીંયા પ્રદક્ષિણા કરતા હતા ને, તો આ જ વાત નીકળી. એ મને કહી કે શંકરાચાર્ય નિર્ગુણ નિરાકાર કહી હતી, એ કેવી રીતે કે આટલા મોટા આચાર્ય થઈને. મેં કહું જો એમણે નિર્ગુણ કહ્યું ને એટલે એમણે આકાર તો સ્વીકારાય જ નહીં. બહુ સિમ્પલ વાત છે. આજે તમને કોઈ પણ વ્યક્તિનો આકાર સ્વીકારો ને એટલે એ આકાર આવે એટલે સીધા એના બધા વિશેષણો ચાલુ થઈ જાય, ગુણો ચાલુ થઈ જાય. સમજો, દાખલા તરીકે દીપક, તો દીપકનો એક આકાર, તો વાળથી માંડીને શરીર સુધીના એના અંગો જે છે તે બધાનું નિરૂપણ આવે છે. એમાં કંઈ ને કંઈ ગુણ કે લક્ષણ કે વિશેષણ આવે. હવે ગુણ કે લક્ષણ કે વિશેષણ આવું કંઈ પણ આવે જે શંકરાચાર્યને મંજૂર નથી, એટલે એ આકાર સ્વીકારે તો ગુણ સ્વીકારી લીધા એવું થઈ જાય. એટલે જ એણે નિર્ગુણ નિરાકાર કહ્યા, કારણ કે એણે ગુણ સ્વીકારવા જ નથી એમ. એટલે નિર્ગુણ છે એટલે નિરાકારે જ આવે. તમે સમજો, આ બધું કેવું છે, તરત ને તરત થોડું કહીને કે સમજણ ના પડે, પણ તમે જેમ એની અંદર વિચારોતા જાઓ ને તેમ તેમ તમને સમજ પડતા જાય કે આ ભાઈએ નિર્ગુણ સ્વીકારેલું છે, એટલે પછી આકાર કેવી રીતે સ્વીકારી શકે. કારણ કે આકાર આવે એટલે એનો કોઈને કોઈ ગુણ આવવાનો. સમજો, વાળ છે તો કેવા વાળ છે, કાળા છે, સફેદ છે. માથું છે તો વાળ છે, સમજો, અને વાળ છે તો એનો રંગ છે, ઓછા છે, વધતા છે, ઘાટા છે, પાતળા છે, જે કંઈ છે તે. પણ માથું જ નથી તો પછી વાળ છે કે નથી કે એનો પ્રશ્ન જ નહીં રહીને. એટલે જગતગુરુ શંકરાચાર્ય શું નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ કહે છે. કેમ નિર્ગુણ કયું? હવે નિર્ગુણને પકડવું હોય તો મારે તો શું કરવું પડે? નિરાકાર જ કહેવું પડે ને. આકાર કહેવું એટલે તો બધા આકાર ચાલુ થઈ જાય ગુણ. એટલે નિર્ગુણ ઇઝ ઇક્વલ ટુ નિરાકાર, સમજજો. એટલે નિર્વિશેષપણે કહી શકે છે. કેમ? આકાર હોય તો વિશેષણ વગરનો આકાર કેવી રીતે રહી? ચાલો બોલો. આકાર હોય તો કોઈને કોઈ આકાર તો થયો ને, ગોળ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, કંઈ પણ આકાર એટલે આકાર.
હવે એ ગોળ થયો, લંબચોરસ થયો, હવે એ શું થઈ ગયું? એક પ્રકારનું લક્ષણ કે ગુણ જ થઈ ગયું ને એનું. સમજો? એટલે એ નિર્ગુણ નિરાકાર ચિન્મય તન માત્ર જે કંઈ છે તે કંઈ છે, જ્ઞાન માત્ર જે કંઈ છે તે, એટલે જ જ્ઞાન સ્વરૂપ માને છે. શું કહે છે? જીવાત્મા વસ્તુતઃ ભ્રમ હોય. ભ્રમ એટલે કોણ? જે ઓરિજિનલ ભ્રમ છે તે જ છે વસ્તુતઃ. બીજું શું કહ્યું? જ્ઞાતા નહીં, પણ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાતા નથી. તમને કેટલી વાર મેં સમજાવ્યું છે, પણ અત્યારે પણ તમને સમજ પડી નહીં હશે. જ્ઞાતા ન હોવું અને જ્ઞાન સ્વરૂપ હોવું એમાં શું ફરક છે? વારે વારે હું સમજાવું છું તમને. જ્યારે પણ આ જ્ઞાતા અને જ્ઞાન સ્વરૂપનો સમજ નહીં પડે એટલે આ ટ્યુબલાઇટ જોઈ લેવાની તમારે. સમજો? ટ્યુબલાઇટ જે છે તે પોતે કેવી છે? પ્રકાશિક સ્વરૂપ પણ છે અને પ્રકાશવાન પણ છે, એટલે જ્ઞાતા પણ છે અને જ્ઞાન સ્વરૂપ પણ છે. હવે એ પ્રકાશિક સ્વરૂપ એનું જે છે એટલે શું છે? એ ટ્યુબલાઇટને જોવા માટે તમારે બીજી ટ્યુબલાઇટની જરૂર પડતી નથી. એમ જગતગુરુ શંકરાચાર્ય એવું કહે છે કે એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એ પોતે પોતાના સ્વરૂપને કોઈ દિવસ ભૂલી જતો નથી કે હું કોણ છું. પણ એ જ્ઞાતા નથી, એ એવું કહે છે. હું નહીં કહેતો, પાછા સમજજો. કોણ કહે છે? શંકરાચાર્ય કહે છે કે એ જ્ઞાતા નથી. એટલે જ્ઞાતા કહે તો પાછું એનામાં ગુણ ચાલુ થઈ જાય બધા. સમજો? કારણ કે જ્ઞાતા હોવું એ પોતે જ એક ગુણ છે કે બીજાને જાણવું, તે ગુણ થઈ ગયો ને. બરાબર? જ્ઞાન સ્વરૂપ એટલે પોતે પોતાની અંદર રમણ કરનારો પોતે પોતાનામાં જ છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જ્ઞાતા થયો એટલે જાણપણું, તો જાણપણું શું થયું? એ ગુણ થયો ને. સમજો? હવે જ્ઞાનપણું જે છે કે જ્ઞાન જાણપણું જે છે, સમજો, એ ગુણ થઈ ગયો, તો એ ગુણને માનતા નથી. એટલે એ શું કહી જાય? જીવાત્મા આત્મા સ્વરૂપ એટલે જ્ઞાન જે છે તે સ્વરૂપ છે. બરાબર? ચિન્હ માત્ર છે એને એવું કહ્યું છે, આગળ આવશે. પણ એ જ્ઞાતા થઈ શકતો નથી. એટલે એ જ્ઞાતા નથી. જાણવા વાળો જે કહીએ ને આપણે, એ નથી. ત્યારે રામાનુજાચાર્ય શું કહે છે? ભાઈ એ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ જે છે તે પણ એ આત્માને આધારે રહ્યો છે. કેમ? કારણ કે એ એક ગુણ જે એનામાં રહ્યો છે જ્ઞાન નામનો, એના દ્વારા એ બીજા સામેના જે કોઈ વિષય એના સંસર્ગમાં આવે છે તે બધાને જાણે છે. સમજો? હવે અહીંયા જગતગુરુ શંકરાચાર્યની મતની વિડંબના જોઉં તમે કે એને ભ્રમ કહે છે જીવને, તો પણ એને જ્ઞાતા નહીં કહેતો. ભ્રમ તો હકીકતમાં યહ સર્વત શું કહેવાય કે સર્વજ્ઞ સર્વવિદ, એ તો બધું જ જાણતા હોય. તો બધું જ જાણતા હોય તો એ એકલા પોતાને થોડા જાણે, બધાને જાણે ને. પણ એ કહે કે બધા નામના કોઈ છે જ નહીં, તો એને જાણવાની જરૂર જ કા છે? બધા નામના તો તમારામાં છે, મારામાં તો એક ભ્રમ જ છે બધે. તો ભ્રમ પોતે પોતાને સ્વરૂપ છે એ તો જાણે જ છે, તો બીજા છે જ નહીં તો એને જાણવાની કા જરૂર છે? સમજી ગયા? એટલે હવે તમે એમ કહો કે જ્ઞાતા કેમ નહીં કહેતા અને જ્ઞાન સ્વરૂપ કેમ કહે છે? પણ એને જ્ઞાન સ્વરૂપથી આગળ જવું જ કા છે? જ્ઞાતા કહે તો જ્ઞાતા તમારે કેમ કહેવા પડે? કારણ કે તમે જીવ અને માયા એ બીજા બે તત્વોનો સ્વીકાર કરો છો રામાનુજવાળા. અમે તો સ્વીકાર જ નહીં કરતા શંકરાચાર્યથી. એટલે અમારા માટે જ્ઞાન સ્વરૂપ છે તે બરાબર છે, એટલું ઇનફ. કારણ કે ત્રીજું બીજું કંઈ છે જ નહીં. તો એટલે ભ્રમ પોતાને ઓળખે એટલે બધું ઓળખી ગયો. કારણ કે સબર ભ્રમ ભરા હુઆ હૈ. આઈડિયા આવે છે? બાઉન્સર જાય જ ને, મસ્ત બોલ આવ્યો ને, હા, માથા બાથા ફોડી નાખે. અદ્વૈત વેદાંત નોટ એન ઇઝી ટાસ્ક. બહુ અઘરું કામ છે. બરાબર? અને પરમાત્માને રોજ પ્રાર્થના કરો કે ભાઈ ભગવાન તમારા સ્વરૂપનું જ્ઞાન મળે, બુદ્ધિમાં નિર્મળતા લાવો. જેટલા જગતને આંટા પાટા લોચા મોચા છોડશો ને એટલી આ સમજ પડશે. જેટલા તમે જગતના આંટા પાટા લોચા પોચામાં વળગેલા રહેશો એટલી આમાં ઓછી સમજ પડશે. અમે અમારા જીવનના મંડળના જે કંઈ શરૂ થયું એના 30-35 વર્ષમાં જોયું છે કે જે સાધુઓ જગતના લોક વ્યવહારમાં એટલા પડતા નથી ને, આમાં તેને સમજ પડે છે. પેલા ભક્તિ સ્વામીની વાત કરો કે આપણા હરિપ્રકાશ શાસ્ત્રીની વાત કરો, ઇવન હરિજીવનદાસ શાસ્ત્રી પણ, એને બહુ જગતની દુનિયાની પડી નહીં હતી. એકવાર અહીંયા કોઠારી બનેલા પણ બહુ ફાવટ નહીં આવેલી. કારણ કે વ્યવહારમાં પડે ને માણસ એટલે પછી બધું એવું જોઈએ. વ્યવહારમાં દરેક પ્રકારના માણસ મળે. એટલે જેને આધ્યાત્મિક જગતમાં જેને ભજન કરવું છે તેને આ બધામાં બહુ પડવું નહીં. સમજી ગયા? તો એને આમાં સમજ પડે. બાકી પેલામાં પણ દૂધમાં ને દહીંમાં પગ રખાય નહીં, મજા નહીં આવે. એટલે દરેક મંડળમાં તમે જોજો ભજન કરવાવાળો તત્વજ્ઞાની તત્વ વેદતા કોઈ એકાદ બે જ જણા હોય. બાકીના બધા વ્યવહાર કરીએ તો બધાને આવડે, ભગતને બી આવડે.
તમે કોઈ ભગતને બી કોઈ જગ્યા પર કોઠારી બનાવી દો તો વ્યવહારિક કાર્ય તો એ પણ કરી શકે, એમાં કાં કંઈ બહુ મોટો વિષય છે. પણ તત્વજ્ઞાન જે છે એ તત્વજ્ઞાનને સમજવું, શાસ્ત્રના અર્થને સમજવું અને પછી એને લોકોને સમજાવવો, એવું કોઈ પણ મંડળમાં એક કે બે વ્યક્તિ જ કરી શકતા હશે. તમારા જીવનના કોઈ પણ મંદિરમાં તમે જ્યાં ડેઈલી જતા હો તે 35, 40, 50 વર્ષના અનુભવથી જોઈ લે, એવા લોકો વધારે ના જોવા મળે. વ્યવહાર તો કોઠાની નહીં હોય તો પેલો એના પછીનો કોઈ કરે કે એના પછીનો નહીં, એટલે છેલ્લે કોઈ ગ્રહસ્થને આપી દે તો એ પણ કરી દે 15-20 દાડા. એ અઘરું કામ નથી, સમજ્યા? આ કામ અઘરું છે કારણ કે આ સ્કિલફુલ જોબ છે. સ્કિલફુલ જોબ એટલે જેને એ ફાવે એને જ ફાવે. કોર્ટમાં દલીલ કરવાની છે તો જેનો જે વકીલ હોય એને જ ફાવે, પછી એનો આસિસ્ટન્ટ આવે તો એને નહીં ફાવે. એ તમને પૂછે કે ભાઈ આપણે શું કરવાનું, પણ પેલો જે ઓરિજિનલ વકીલ હોય તે જ બરાબર હોય, એને કેસની પૂરી જાણકારી હોય. એટલે જ્યાં સુધી ઓરિજિનલ વકીલ નહીં હોય ત્યાં સુધી દલીલ ચલાવવાની નહીં, કારણ કે આ સ્કિલફુલ જોબ છે. સ્કિલ એટલે આવડત, એટલે એ કામ એ જ વ્યક્તિ એ સમય પર કરી શકતો હોય, બીજા નહીં કરી શકે. સમજો, આ શાસ્ત્રને સમજવું, સમજાવવું આ સ્કિલફુલ કામ છે. ભગવાનની જેની ઉપર કૃપા છે, જેને ભગવાનને રાજી કરેલા છે, કે જેની ઉપર ભગવાનની કૃપા છે, રાજી કર્યા કરતાં કૃપા શબ્દ બહુ સારો છે, એ જ આ કામ કરી શકે છે, બધા નહીં કરી શકતા. બરાબર? એ 7-8 વર્ષથી તમે જુઓ રામપુરા સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં કથા વાર્તા બહુ સરસ ચાલે છે. તો મેન બિહાઇન્ડ પ્રોડક્ટ કોણ? તો ઓનલી 1 પર્સન, એક જ માણસ છે જેના દ્વારા આ ચાલ્યા કરે છે. ભાઈ સભા મંડપને વિશે સારામાં સારી કથા વાર્તા અત્યારે ચાલે છે. સવારે જો કે બપોરે જો, યુટ્યુબ પર પણ તમે જોઈ શકો છો. પણ કેવું મેન બિહાઇન્ડ પ્રોડક્ટ કોણ? ઓનલી 1 પર્સન. સ્કિલફુલ કામ છે. એ નથી હોતા ત્યારે અહીંયા બધા ભાગમ ભાગા જ ચાલે છે. એ પણ તમે જોઈ લો. એટલે તમે એમ કહો કે ભાઈ દરેક કામ દરેક માણસ કરી શકે, ન કરી શકે, પછી બીજા જે આવે છે અવેજમાં તે બધા ભાગમ ભાગાવાળા જ આવે છે, લોચા પોચા ગોચાવાળા. સમજો? કેમ? જેનું તેનું જે કામ હોય તે જ કરે. સમજો? બીજો કરી શકે પણ એને પણ એ પ્રમાણે ધ્યાન આપવું પડે તો જ કરાય. એટલે જગતગુરુ શંકરાચાર્ય એવું જ કહે છે, ભાઈ મારે જ્ઞાન સ્વરૂપ છે તો ઇનફ છે મારા માટે, હું કોઈ બીજા તત્વને સ્વીકારતો જ નથી. તો બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, પોતે પોતાને ઓળખે છે, પોતે પોતાને ઓળખે એટલે વાત પૂરી થઈ ગઈ. જ્ઞાતા બનવાની જરૂર જ કાં છે? કોના મત મુજબ? જો હવે તમને બીજી વાત કરું, તમે કહો કે આ બધી વાસુદેવભાઈ આટલી બધી વાત કેમ કરે છે, હવે હું તમને કહી દઉં આટલું બધું ચલાવવાની મને કંઈ જરૂર નથી. હું તમને એમ કહી દઉં કે શંકરાચાર્ય એને જ્ઞાતા નથી માનતા, તો વાત પૂરી થઈ જાય ત્યાં. મારે એ કંઈ તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે મને ખબર છે અહીંયા બેઠેલા 20-30% જ માને સમજ પડતી હશે હું જે સમજાવું છું. પણ હું તમને એટલા માટે કહું છું કે કદાચ 2-5% બી મને વધારે સફળતા મળી જાય ને તમારા કોઈનું કામ થઈ જાય તો સફળ થાય આ સત્સંગ, ભગવાન રાજી થાય, બીજું કંઈ નહીં. એટલે હું જેટલો પ્રયત્ન કરું છું એટલો પ્રયત્ન તમે પણ કરો. સમજો? કંઈ ન કરવા કરતાં કંઈક મેળવવાનો પ્રયત્ન કરો, ભલે સમજણ પડે ન પડે પણ પ્રયત્ન કરો કે ભાઈ આવું કેમ કહ્યું. સમજો? બરાબર? એટલે એ જ્ઞાતા નહીં પણ જ્ઞાન સ્વરૂપ છે. બુદ્ધિ દેહાદિક મિથ્યા ઉપાધિને લઈને જ એને જ્ઞાતા કરતાં ભોગતા વગેરે રૂપે માનવામાં આવે છે. શું કહ્યું? માનવામાં આવે છે, હોતો નથી. ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? સાંભળનારો જે છે તે શ્રોતા છે, ભોગવનારો જે છે તે જ ભોગતા છે, કરનારો જે ક્રિયા છે તે કોણ છે? કરતા છે. પણ આ બધા રૂપે રહ્યો કોણ છે? જીવાત્મા પોતે. દાખલા તરીકે તમે અત્યારે જે સાંભળો છો, સીધી વાત, તમે જે સાંભળવાનું કામ કરો છો તો સાંભળવાનું કામ કોણ કરે? કઈ ઇન્દ્રિય દ્વારા તમે સાંભળો? શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા સાંભળો એટલે તમે શ્રોતા થયા. હવે તમે શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા સાંભળો છો, તે શ્રોત્ર ઇન્દ્રિય તમારી ચાલે કઈ કોની જ્ઞાન શક્તિથી છે? એટલે જીવાત્મા પોતે શ્રોતા થયો. જીવાત્મા ન હોય સમજો તો એ શ્રોત્ર ઇન્દ્રિય એકલી કંઈ કામની છે? મૃત માણસને તમે કાનમાં જઈને કંઈ કેવું તો કંઈ કામમાં આવે છે? સમજો? એ જ પ્રમાણે દાખલા તરીકે હમણાં આ સભા પૂરી થાય પછી આપણે તમને શીરાનો પ્રસાદ આપીએ, મસ્ત ગરમ ગરમ શીરો ઘઉંના લોટનો. સાહેબ કે મારા મસ્ત ઘઉં આવેલા છે, લોકો આપણે શીરો ઘસી નાખીએ. પછી આપણે એવી ઈચ્છા થાય કે આપણે હરિભક્તોને કાજુ દ્રાક્ષ બદામવાળો શીરો આપીએ. બરાબર? ઠાકોરજીને ધરાઈને આપણે તમને શીરો આપીએ, તમે બધા ડળિયામાં શીરો ખાઓ. શીરો મસ્ત હતો વાસુદેવ. ઓકે, તમે રાજી થઈ ગયા. શીરો તમે જે ગ્રહણ કર્યો ભગવાનના પ્રસાદ રૂપે, તો કઈ ઇન્દ્રિય દ્વારા કર્યો?
શીરો ગ્રહણ કઈ ઇન્દ્રિય દ્વારા થાય? રસના દ્વારા થાય ને. પણ એ રસના દ્વારા જે તમે ભોગ એનો ભોગવો તે અંદરનો ભોગતા કોણ? અંદર રહેલો જીવાત્મા ને. તો ત્યારે એ જીવાત્મા રસના એટલે રસ નામના ભોગને શું કરે છે? ભોગવે છે. એટલે એને કોણ કહ્યો ત્યારે? જીવને ભોગતા કહ્યો. સાંભળે છે ત્યારે શું થયો? એ શ્રોતા. ભોગવે છે ત્યારે શું થયો? એ ભોગતા. હવે એ જીવને કોઈ સારું રૂપ દેખાયું, દાખલા તરીકે ઘનશ્યામ મહારાજ હવે 21 તારીખથી 28 તારીખ સુધીમાં રંગરોગાણમાં જવાની છે મૂર્તિ, એનું રિનોવેશન થશે વોટ્સો એવા. પછી 29-28 તારીખની આજુબાજુ એ ઘનશ્યામ મહારાજના જ્યારે દર્શન ખુલશે તો એકદમ લલ્લન ટોપ બનીને કલરફુલ મસ્ત ઘનશ્યામ મહારાજ આવશે. તો આપણે જે નેત્ર ઇન્દ્રિય છે તે નેત્ર ઇન્દ્રિય દ્વારા એ જીવાત્માના દર્શન કરશું. તો એ જીવાત્મા ત્યારે શું થઈ ગયો? દ્રષ્ટા થઈ ગયો. સમજો. એટલે જગતગુરુ રામાનુજાચાર્યના મતે કરીને જે ઇન્દ્રિયો દ્વારા જે જીવ જે વિષય ભોગવે છે તે રૂપે એ જીવ થઈ જાય છે. તમે પેલું ઈયર ને એના વાળું કેવું જ ને, આમાં જેન્ડર ચેન્જ નહીં થાય. આવી રીતે થાય. એસી લાગી લગન મીરા હો ગઈ મગન. મીરાબાઈ કઈ મગનમાઈ નહીં થઈ જાય. તો મગન શબ્દનો અર્થ એવો ભગવાનને વિશે લીન થઈ જવું, એટલે લક્ષણ ભગવાનમાં મળી જવું એવું. એટલે જગતમાંથી વૃત્તિ તૂટીને ભગવાનમાં લાગી જવી. એટલે એસી લાગી લગન મીરા હો ગઈ મગન. જેન્ડર ચેન્જ નહીં થઈ જતું. સમજો. તમને રૂપ એવું ભગવાનનું દેખાયું કે એ રૂપ જોવામાં તમે એવા તલ્લીન થઈ ગયા કે જીવાત્મા ત્યારે દ્રષ્ટાપણે ફક્ત એ રૂપને જ જુએ, એટલે એ દ્રષ્ટા થઈ ગયા. તમે શીરો જે પ્રસાદ જે છે એ આરોગવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે જીવાત્મા ત્યારે ભોગતાપણે એ રસ જ ગ્રહણ કરે. પેલો કોઈ બીજો ફોન આવે આમ 5 મિનિટ એટલો ઉચકજે, મજા લેની. શીરો 58 છે. શીરો કેવો છે? 58 છે. બરાબર. ચોખ્ખા ઘીનો શીરો હોય તો સારો જ લાગે ને. દાંતની પણ જરૂર પડે નહીં. અબ મેં ખુડખુડ બૂढ़ा हूँ, गोली खाकर जीता हूँ, फिर भी ये तो अच्छा શીરા ટેંગ 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 ટેંગ. એમાં રોશની બજાજની પણ જરૂર નહીં પડે, કારણ કે શીરો ખાવા માટે થોડી આંખની જરૂર છે. એ તો મૂક્યો કે અંદર દાંતની જરૂર નહીં. અમારા પેલા હરિભાઈ કહેતા હતા, ધામમાં ગયા ને, એ ચીકુનો હલવો મૂક્યો કે અંદર ભૂક દઈને. બોલવાનો ઝઘડો થયો. શું કહે? ચીકુનો હલવો મૂક્યો કે અંદર, એ પણ કેવો ભૂક દઈને. એ બાજુ એમ કે ચાવવાની પણ જરૂર નહીં. હલવો ચાવવાની કાંઈ જરૂર છે? સમજો. એટલે જીવ ત્યાં ભોગતા બને છે. એટલે રામાનુજાચાર્યનું શું કહેવું છે કે જીવ જે તે ઇન્દ્રિયો દ્વારા જે વિષય ભોગ કરે છે. હવે આપણે અહીંયા ભગવાનના ભક્ત છે એટલે આપણા વિષય ભગવાન સંબંધી આપણે કહેવાય. આપણે ભગવાનના ભક્તની જ વાત કરો ને. વિમુખની વાત શું કામ કરીએ મનીષભાઈ? સમજો. વિમુખ જે હોય તો એ આંખે કરીને જે વિષય ભોગતા હોય તો એ પ્રમાણે એનો એ ભોગતા બને. અને પછી એ પાપ કરતો હોય તો એ કર્મનું ફળ એ ભોગવે. જે કરતા છે એ જ ભોગતા છે. આપણે ભગવાન સંબંધી વિષય ભોગવીએ કે ભાઈ ઠાકોરજીનો પ્રસાદ ગ્રહણ કરીએ, ઠાકોરજીના દર્શન કરીએ, ઠાકોરજીની જે કોઈ કથા વાર્તા છે તે સાંભળીએ, તો આપણા ભગવાન સંબંધી કર્મ થાય. પણ જે કરતા છે એ જ ભોગતા છે. તમે ભગવાન સંબંધી ક્રિયા કરશો તો તમારો જીવ જે છે તે ભગવાનમાં ધામમાં જશે. તો કરતા અત્યારે ભજન કરે છે તો ભોગવશે શું? ભગવાન સંબંધી સુખ ભોગવશે. કરતા પાપ કરશે તો નીચે દક્ષિણ દિશામાં જઈને શું કરશે? સમજી ગયા? ધોકેવાળી. બરાબર. એટલે જગતગુરુ રામાનુજાચાર્યનો સીધો સિદ્ધાંત છે, જે તે ઇન્દ્રિયો દ્વારા જીવ વિષય ભોગ કરે છે તો એમાં ઇન્દ્રિયો ઉપર દોડી નહીં શકે કે તો ઇન્દ્રિયોનો વાંક છે કે અંતઃકરણનો વાંક છે, હું તો એનાથી જુદો છું એમ માને એટલે કે એનું પાપથી બચી નહીં જતો. કારણ કે ઇન્દ્રિયો અને અંતઃકરણ તો એ એના જીવને જે ગમતું હોય એ પ્રમાણે કરે, એને અનુવર્તી જ વર્તે છે. આપણે કેટલી વખત ચર્ચા કરી અહીંયા પેલી લારીવાળી, એ જ ઉદાહરણ તમને આપીશ. અહીંયા જે લારી છે નીચે, તો આપણા હરિભગત માટે દૂષણરૂપ છે. પેલો જાય એટલે આ મોડું બગાડીને ચાલ્યો જાય, કારણ કે એના જીવને ગમતું નથી. પણ જેના જીવને ગમતું હશે તો કિલોમીટર દૂરથી પણ અહીંયા આવે છે ને, પ્રસાદ લેવા આવે છે ને. એના માટે પ્રસાદ જ છે, આપણા માટે નથી. એના માટે પ્રસાદ છે. અમે બે ભાઈ છે એટલે ગાડી કાઢતો પેલો કોઈ વાત કરવા પણ અહીંયા હલો, એ ભાઈ તું નાકા પર આવ, ચાલતો અહીંયા વાત નહીં કરવી, બહુ દુર્ગંધ આવે છે. કેમ? આપણા જીવને એ ગમતું નથી, જોવાનું પણ નહીં ગમતું, બીજી તો કાં વાત કરો. સમજો. પણ જેને ગમે છે તો આવે છે કિલોમીટર, હિન્દુ થઈને આવે છે પાછા.
લાઈનમાં ઊભા રહી પાછા. હવે એને કેવા હિન્દુ કહેવાય તો રામ જાણે. સમજી ગયા? એટલે જીવને જે ગમે છે એ જે કરે છે. સમજો, ઇન્દ્રિય અંતઃકરણનો વાંક નથી. ઇન્દ્રિય અંતઃકરણ તો કેવા છે, તમારા જીવને ગમે એ કરે, નહીં તો નહીં કરે. એટલે તમે વાંક એમ કરો કે તો મને દેખાઈ ગયું ને મને ગમી ગયું, મેં જોયું એટલે હું ત્યાં ચાલ્યો ગયો. અરે જોયું નહીં, એ તો ગમતું હતું એટલે જ જોયું. ન ગમતું હોય તો તું જોઈ જ નહીં મોટા ભાઈ. એટલે વાંક તારો જ છે. સમજી ગયા રોશન સાહેબ? સમજ્યા ને? વાંક આપણો છે, કોઈ બીજાનો વાંક નથી. રોશન સાહેબ છે ભાઈ, હા, મ્યુઝિશિયન છે બહુ મોટા. બરાબર, ચાલો. એટલે શું કહ્યું? હવે રામાનુજાચાર્યનો મત આ છે. જગતગુરુ શંકરાચાર્ય શું કહી? બુદ્ધિ. બુદ્ધિ કેમાં આવે? ઇન્દ્રિયોમાં આવે કે અંતઃકરણમાં આવે? બોલો મોટા સાહેબ ચીલા રામાણી. બુદ્ધિ કેમાં આવે? 24 તત્વોમાં. ઇન્દ્રિયોમાં આવે કે અંતઃકરણમાં આવે? ઓરિજિનલ સત્સંગ. અંતઃકરણ કેટલા કયા? કયા? વેરી ગુડ. બરાબર. નવો શર્ટ ને જૂનો દોસ્તાર, આ બેને કોઈ દિવસ છોડવાના નહીં. અણીના સમયે જ કામમાં આવે. આ બધી કહેવત યાદ રાખવા જેવી. નવો શર્ટ અને જૂનો દોસ્તાર, આ કોઈ દિવસ છોડવાના નહીં. અણીના સમય પર એ જ કામમાં આવે, ઇજ્જત બચાવવા. શર્ટ જૂનો થઈ જાય તો ગમે ત્યારે ફાટી જાય તો ઇજ્જત જાય ને આપણી. અને જૂનો દોસ્તાર એને કોઈ દિવસ ભૂલવાના નહીં. એ અણીના સમય પર એ જ કામમાં આવે. નવા કોઈ દોસ્તાર કામમાં નહીં આવે. જોઈ લેજો તમારા અનુભવમાં. તમારા જૂના દોસ્ત જે હશે ને એ જ અત્યારે પણ દોસ્ત હશે. બાકી અત્યારના તો ઠીક વ્યવહાર માટે હોય. બાકી જય સ્વામિનારાયણ, ટ્રસ્ટેબલ નહીં હોય. નોટ અ ટ્રસ્ટેડ વર્ધી. સમજી ગયા? એટલે શું છે? નવો શર્ટ અને જૂનો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ 4 અંતઃકરણમાં આવે છે. એમાં બુદ્ધિની વાત કરી જગતગુરુ શંકરાચાર્ય. બુદ્ધિ એ શું આવે? અંતઃકરણ. પછી શું કહ્યું? દેહાદિક મિથ્યા ઉપાધિને લઈને જ. ભાઈ બુદ્ધિ આદિક જે અંતઃકરણ છે તે પણ મિથ્યા, અને દેહાદિક દેહમાં શું શું આવે? સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ 3 આવે. એટલે 24 તત્વોનો જે દેહ જે છે તેમાં ઇન્દ્રિયો, અંતઃકરણ બધું, આ બધી શું છે? મિથ્યા ઉપાધિ છે. મિથ્યા એટલે વસ્તુતા એ છે નહીં, પણ આપણે એને માની બેઠેલા છે. એટલે એવી ઉપાધિને લઈને એને જ્ઞાતા, કરતા, ભોગતા વગેરે રૂપે માનવામાં આવે છે. સમજો? એટલે એ ખાલી ઉપાધિને લઈને એને જ્ઞાતા, કરતા, ભોગતા તરીકે માનવામાં જીવાત્માને આવે છે. આવું કોનું માનવું છે? જગતગુરુ શંકરાચાર્યનું. મિથ્યા માને છે. એટલે આપણે શરીરને મિથ્યા માને છે, નાશવંત માનીએ છીએ. પણ કેમ? રોજ એ ફરે છે એટલે. પણ આપણે શું માનીએ છીએ? ભાઈ જ્ઞાતા પણ એ જે કંઈ પાપ કરે તે ભોગવવાના કોને? એને પોતાને. એટલે જો એ મિથ્યા હોય તો એને ભોગવવાના થોડા આવે. તમે સમજો કે નહીં સમજો? સમજતા કે નહીં સમજતા? આંખે કરીને પાપ કર્યું તો આંખે જે કંઈ પાપ થયું તે તો જીવે ભોગવવા પડે જ ને એની સજા. કાને કરીને પાપ કર્યું તો કાને કરીને ભોગવવું પડે છે ને. એટલે આપણે એને મિથ્યા માનતા નથી, કારણ કે માયા આપણા માટે મિથ્યા નથી. 24 તત્વનું શરીર જે છે એ નાશવંત છે. નાશવંત કેમ છે? કારણ કે પરિવર્તનશીલ છે. રામાનુજાચાર્યના વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે એ કેવું છે? નાશવંત છે, પરિવર્તનકારી છે. આપણે એ માનીએ છીએ, મિથ્યા નથી માનતા. મિથ્યાનો અર્થ શું થાય? જે નથી એ દેખાય એવું. આપણામાં એવું નથી. તમે 100 માળા ફેરવો તો તમને ખબર પડે 100 ફેરવી, અને ન ફેરવી તો બી ખબર પડે કે નહીં ફેરવી. આઈડિયા આવી ગયો કે ના આવ્યો? એટલે મિથ્યા આપણે માનતા નથી. આપણે કેવું માનીએ છીએ? નાશવંત માનીએ છીએ. મિથ્યા કોણ માને છે? જગતગુરુ શંકરાચાર્ય. મિથ્યા શબ્દ જ અદ્વૈત વેદાંતનો છે, આપણો નથી. આઈડિયા આવી ગયો? આપણામાં કદાચિત કોઈ જગ્યા પર મિથ્યા શબ્દનો પ્રયોગ કર્યો હશે, તે નાશવંતપણા રૂપે કર્યો હશે. પણ જગતગુરુ શંકરાચાર્યએ મિથ્યા શબ્દ એટલે જે નથી એ દેખાય તેવું. કેવું? કે ભાઈ પેલું તમે ગાડી હાઈવે પર ચલાવતો, આ લોકો વડતાલ જાય છે તો દૂર પેલું પાણી દેખાય ને, મરીચિકા, ઝાંઝવાના જળ, તે મિથ્યા છે. એટલે ત્યાં જાય તો પછી કયું હોતું નથી. પણ રામાનુજાચાર્ય શું કહે છે? એ ઓરિજિનલ પાણી તમે જોયું છે એટલે તમને ત્યાં પાણીનો ભાગ દેખાય છે. એટલે એ પણ મિથ્યા નથી, સત્ય જ છે. કારણ કે તમને સત્યના દર્શન પૂર્વે થયા છે. અનુભવમાં જે જ્ઞાન, એ અનુભવમાં જ્ઞાન છે એને કરીને તમને પેલા મિથ્યાના દર્શન થાય છે. જો તમે પાણી નામના તત્વને ઓળખતા જ નહીં હો તો આગળ પાણી છે કે નહીં તમને કંઈ લેવા દેવા જ નથી. સર્પને દોરડા જેવું. દાખલા તરીકે કોઈને અંધારામાં દોરડું લટકતું હોય, રસ્સી,
એને વિશે સર્પની ભ્રાંતિ થાય, આમ કરીને દોડું બોલો સાપ ગભરાઈ જાય. પછી પેલો અરે ભાઈ આ તો દોડલું છે, પણ એને જે સાપ લાગ્યો તે કેમ? એના મગજમાં પહેલાંથી સાપનો ભય છે. સાપ એ પહેલાં જોયો છે પૂરો. જે સાપને ઓળખતો જ નથી ને દોરડાને પણ નહીં ઓળખતો એને ભય નહીં લાગશે. એટલે કહેવાનો મતલબ શું છે? એ દોરડું ભલે ત્યારે જોયું તો ખોટું હતું, મિથ્યા હતું, એને ભય ભલે એને સાપ માનીને લાગ્યો, પણ એ સાપ જે હતો તે તો ઓરિજિનલ હતો ને પહેલાં ગમે ત્યારે. એટલે એ સાપ મિથ્યા નહીં હતો, એનો એને ભય હતો. સાપ સાચો હતો અને એ સાપનો ભય એને હતો. અત્યારે એ રસ્સી જોઈને એને સાપ યાદ કેમ આવ્યો? કારણ કે સાપ આ દુનિયામાં છે અને એનો ભય પણ છે. આ કોનો સિદ્ધાંત? રામાનુજાચાર્ય. પકડીને ધીરે ધીરે જવાનું, આરામથી હલ્લે હલ્લે. તમે કોઈ કે યાર બહુ માથું ખાઈ જાય, આના કરતાં માળા ફેરવવી હારી કે ચાલો, એવું નથી. ધીરે ધીરે જેમ આપણું સમજતા જશો ને એમ તમને મહાત્મય સમજાશે તો મજા આવશે કે આપણું કેવું મસ્ત 16 વર્ષનું સોનું છે એમ. બરાબર? ચાલો હવે રામાનુજાચાર્ય શું કહી લે? આપણે મહેનત કરવાની જરૂર જ નથી. જીવાત્મા જ્ઞાતા છે, કરતા છે, ભોગતા છે. બેઠી લાઈને જ આવી. 9મા સ્થાનમાં સૂર્યબુધ. મહેનત કરવાની નહીં, બાપાનો આશીર્વાદ છે. આશીર્વાદમ અશોક કુમારમ રામમ શ્યામમ દિલીપ કુમારમ. મહેનત કરવા સૂર્યબુધ છે એટલે પૂર્વજન્મનું જે હોય ને અત્યારે તે, એટલે એ કેવું હોય, અમે લોકો કર્મના એટલા બળિયા નહીં, કર્મ કરવા જઈએ ને તો બહુ ફાવીએ નહીં. તો ભાગ્યથી જે પ્રાપ્ત થાય ને સીધે સીધું એ બેઠું બહુ સારું મળી જાય. હવે જો હું મહેનત કરવા ગયો, પહેલાં સમજાવવા ગયો કે આ કરતા છે, ભોગતા છે, એવું રામાનુજાચાર્યએ કહ્યું છે, પણ આમાં બેઠું લખેલું જ છે. એ મેં જોયું નહીં પહેલાં કે જ્ઞાતા છે, કરતા છે, ભોગતા છે, આમાં લાઈન જ લખેલી છે. હું કે આ ઘરે તો મારી છે નહીં અત્યારે. સમજો, એ ધર્મનું સ્થાન કહ્યું. ધર્મનો એવું નહીં સૂર્યબુધ. ધર્મના સ્થાનમાં 2 વસ્તુ છે. અમે સાહેબ છે ને લાઈન બહુ આમ તેમ લઈ જાઓ છો, કંઈ નહીં. એક 5મું સ્થાન આવે ને એક 9મું સ્થાન આવે. 5મું સ્થાન આપણા પૂર્વજન્મનું છે. તમે પૂર્વજન્મમાં સુકૃત કર્યા હોય ને તો 5મે દાખલા તરીકે કોઈનું મેષ લગ્ન હોય તો સિંહ રાશિ થાય, પહોંચનો સિંહનો સૂર્ય આવે. તો સમજવાનું આ પૂર્વનો બહુ પાવરફુલ જીવ છે, સંસ્કારવાળો જીવ છે. બરાબર? હા, સૂર્ય કે કોઈ બી ઊંચનો ગ્રહ 5મે પડેલો હોય એ પ્રમાણે એકોર્ડિંગ ટુ તમારું લગ્ન એમ. કર્ક લગ્ન હોય તો એ પ્રમાણે કોઈ ઊંચનો હોય કે જે પ્રમાણે હોય. 5મું સ્થાન પૂર્વજન્મનું છે. એ પ્રમાણે 9મું સ્થાન તમારું જે છે તે આ જન્મના ધર્મનું સ્થાન છે. ભાગ્ય અને ધનનું સ્થાન ધર્મનું. અને ધર્મસ્થાનમાં શું છે? કેતુ છે. સમજો, હવે આ જન્મે અત્યારે જે કંઈ કરશે ને એને આના પછી બહુ કામમાં આવશે. 9મું સ્થાન ભાગ્યનું સ્થાન કહ્યું છે અને ધર્મનું સ્થાન કહ્યું છે. એટલે તમે અત્યારે જે ધર્મ કર્મ કરો એ તમને બહુ વફા કરે. 9મા સ્થાનમાં જેને પણ સારો ગ્રહ હોય ને જનરલી સામાન્ય રીતે એ સીધી લાઈન પર જ જાય. એ ફળે. અત્યારે તમે જે કરો છો ને એ તમને બહુ ફળશે. હા, એ બહુ ફળે. જ્ઞાનનો ગ્રહ એટલે તમને સમયસર જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. સમજો, એટલે 9મું સ્થાન જે છે ને તે જેમ 5મું પૂર્વનું તેમ 9મું આના પછીનું. બીજું, હા, 9મા સ્થાનનો એક બીજો કમાલ છે. કોઈનો જીવ નહીં જતો હોય ને તો કોઈને કહેતા નહીં બાજે, ભાઈ તો અમે હું વાત આમાં જ આવે તો હું યાર. તો 9મામાં સારા ગ્રહ પડેલા હોય ને તો એને એના ઘરે બોલાવે અને ભજન કીર્તન કરાવે તો કોઈનો જીવ નહીં જતો હોય ને તો ચાલ્યો. 9મા સ્થાનનો એની દશા ચાલતી હોય ત્યારે તો ખાસ. 9મામાં જે ગ્રહ બેઠેલો હોય ને એની દશા ચાલે. હવે દાખલા તરીકે તને કેતુ છે તો કેતુની દશા ચાલતી હોય તો એ કેતુની દશા તને આધ્યાત્મિક જીવનમાં બહુ આગળ લઈ જાય. જો એ કેતુની દશા એ સમય પર આવે ને ત્યારે તમને ગુરુ, તો ગુરુની દશા વિશ્વોત્તરીમાં આવે ને તો એ આધ્યાત્મિક જગતમાં એ સમયમાં બહુ આગળ લઈ જાય. તમે જોજો, જ્યારે તમને અત્યારે શનિ ચાલે છે ને એ પહેલાં ગુરુની દશા ચાલી જાય ત્યારે તમે કથા વાર્તા યજ્ઞ રાહુની ચાલે. હા, એ સમયમાં જ્યારે એ સમયમાં એને એ સ્થાનને રિલેટેડ બહુ ફર્ક એટલે કર્મ કરાવે. એ જાતે કરાવે એમ. એવું એમાં કંઈ પ્લાનિંગ નહીં હોય. તમે સમજો, આ બધું શું હોય? ભગવાને બનાવેલી દુનિયા છે, તમારા કર્મ ઉપર ને નિયતિ એ જાતે જ બનતી હોય. તમને એમ કે એવું કંઈ શક્ય નથી, એવું કેવી રીતે થઈ શકે? જે એવી નિયતિ બને એ થાય એવું. બરાબર? એટલે આમાં આવું છે કે ભાઈ રામાનુજાચાર્ય સીધું જ કહી છે કે એ જીવ છે તે જ્ઞાતા છે, ભોગતા છે ને કરતા છે. આપણે જે હમણાં વાત કરીએ પ્રમાણે. હવે શંકરાચાર્ય શું એમાં ટિપ્પણી કરે છે સાંભળો. જીવાત્મા વસ્તુતા એ બ્રહ્મ જ હોવાથી, એ તો બ્રહ્મ જ માને છે, એક જ છે. આવી ગયું ને આપણે જે કહ્યું એ પ્રમાણે, ભાઈ એ એક જ છે.
માત્ર અંતઃકરણના ભેદે કરીને ભિન્ન ભિન્ન ભાષે છે. હવે દાખલા તરીકે ચિત્ત રૂપે વર્તે તો ત્યારે એની ચેતનતા કહેવાય, મન રૂપે વર્તે તો એ મન રૂપે વર્તો, બુદ્ધિ રૂપે તો બુદ્ધિની દાતા તરીકે, અહંકાર અહમપણે વર્તો. સમજો, ઇન્દ્રિયોના જે ભાગ હોય તે પ્રમાણે તે દેખાય છે એમ એવું કહેવા માંગે છે. કોણ? જગતગુરુ શંકરાચાર્ય. પણ એ આટલું ક્રિસ્ટલ ક્લિયર નહીં કહેતા. પણ જેવું રામાનુજાચાર્ય જેવું કે ના, એ જ પોતે જ્ઞાતા છે, એ જ પોતે કરતા છે, એ જ પોતે ભોગતા છે. કારણ કે જગતગુરુ શંકરાચાર્ય તો બધું ભ્રમ જ માને છે ને. ભ્રમ સિવાય બીજું જે છે તે બધું મિથ્યા માને છે. હવે તમે સમજો કે એને કરતા માની બેસે તો બુદ્ધિ મગજમારી ચાલુ થઈ જાય બાજુ. એ તો કેવું કહે છે ભ્રમને? નિષ્ક્રિયમ નિષ્ફલમ. આઈડિયા આવી ગયો. એટલે જગતગુરુ શંકરાચાર્યનો મત સમજવો બહુ અઘરો છે, બહુ કઠણ છે. બરાબર? ચાલો હવે પાછું રામાનુજાચાર્ય. જીવાત્માનું જ્ઞાન સંકોચ વિકાસશાળી છે. સાચી વાત છે ને? તમે અહીંયા બેઠા, તમારું જ્ઞાન વધે. હવે આ જ જીવ કદાચ કોઈ પિક્ચર જોવા ચાલ્યો ગયો, ની જવાની જગ્યા પર ચાલ્યો ગયો, ન કરવાનું કરે, તેનું જ્ઞાન શું થઈ જાય? શું થઈ ગયું? હવે તમને થાય કે ભાઈ જ્ઞાનની સંકોચ અને વિકાસ અવસ્થા શું કહેવાય? એ પણ સમજવા જેવું છે ને. પહેલાં ભાઈ તમે સંકોચ ને વિકાસ કોને માનો છો? બરાબર. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી બોલતા હતા તે પ્રમાણે જીવ જ્યારે પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં જવાની વાત કરે અને પરમાત્માનું ભજન કરે તે જ્ઞાનની કઈ અવસ્થા છે? અને જીવ જ્યારે પોતે દેહરૂપ પોતાને માને ને વિષયભૂપ તરફ જાય તે કઈ અવસ્થા છે? ગુરુ વન લાઈન શોર્ટ થિયરી સમજી ગયા? સંદીપ પાટીલ સમજ્યા તમે કે શિક્ષણને ચોક્કા જ મારવા છે? સમજ્યા કે નહીં સમજ્યા? જીવ જ્યારે પોતે પોતાને જ્ઞાન સ્વરૂપ માને અને આત્મા પરમાત્મા સંબંધી ક્રિયા કરે, મોક્ષ માટે પ્રયત્ન કરે, ત્યારે એના જ્ઞાનની કઈ અવસ્થા? વિકાસ અવસ્થા. અને આ જીવ જ્યારે દેહાત્મ બુદ્ધિથી દેહ ભેળો ભળી જાય, કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર આગળ ઢીલો પડી જાય અને પોતે પોતાને દેહ માને અને દેહ સારું બધા પાપ કરવા તૈયાર થાય અને પાપ કરે, ત્યારે એના જ્ઞાનની કઈ અવસ્થા? સંકોચ અવસ્થા. આસક્તિને અનુસરે ત્યારે સંકોચ અવસ્થા, ભક્તિને અનુસરે ત્યારે વિકાસ અવસ્થા. આસક્તિ જે છે તે તો પૂર્વજન્મની સારી પણ હોઈ શકે. આસક્તિ ખરાબ જ છે એવું થોડું કોણે કીધું? આસક્તિ જન્મ મરણનું કારણ છે, સમજો. પણ આસક્તિ તો પૂર્વજન્મની વાસના તો સારી પણ હોય ને કોઈને. હવે તમે અત્યારે દાખલા તરીકે મંદિરે જ બેઠા છો, તેમાં તમારા પૂર્વનું પણ કોઈક કર્મ તો જવાબદાર હશે જ ને. બાકી તમારા જેવી પરિસ્થિતિમાં ઘણા બધા લોકો નીકળી પણ ગયા છે, ઘણાને તો ફોટા પણ નહીં મળતા, અને ઘણા જે છે તે અટવાઈ જાય, આમ તેમ ચાલ્યા જાય ને, બોલવાડમાં ચાલ્યા જાય. સમજો, તમારા જેવા લોકો પર કેટલી દેવદાસ બની ગઈ છે. હવે સારું થયું તમે મંદિર આવી ગયા, નહીં તો અમારે એક વધારે દેવદાસ જોવી પડશે. હવે આ ઘણાને નહીં સમજ પડશે, થોડી બાઉન્સર વાત છે, પણ જે સમજી ગયા તે સમજી ગયા. દેવદાસ કોણ બને? બરાબર. હા, એક દેવદાસ ઓછી બનવાની હોય, કારણ કે આ ભાઈ મંદિર આવી ગયા. બરાબર. કશે બીજે જતે તો એની ઉપર પણ કોઈ લખી દે મારા જેવો જ નવરો દેવદાસ બનાવી દે, તો ચોથી દેવદાસ આપણે જોવી પડશે. તન તો બની ગઈ છે અત્યાર સુધી. બરાબર. ચાલો જવા દેવો, તમારો ટોપિક નથી. ઓકે, સમજી ગયા? આઈડિયા આવી ગયો તમને? ચાલો, એટલે એ પૂર્વનો કોઈ સંસ્કાર તમારો કે ભાઈ તમને મંદિરે લાવ્યા, એ તરફ નહીં લઈ ગયો. બરાબર. હવે અહીંયા હતો જે માણસ, હવે એને અહીંયાથી કોઈ ભલતા કંઈ ભલતું ગયું અને એની પારોને લેવા ગયો પાછો, તો એ પારો આખી એને ખાઈ ગઈ, તો અત્યારે બિચારાનો ફોટો લાગી ગયો. આવતો તો અહીંયા મંદિરે, પણ એની પારો ચાલી ગયેલી, તેને બોલાવવાનો થઈ ગયો. ના પાડેલી એને કે નહીં બોલાવે, એ બોલાવવાનો થઈ ગયો કોઈકના કહેવાથી. સમજો કે એના વગર નહીં ચાલે, તો એનો ફોટો લાગી ગયો. સમજ્યા તમે? બસ. એટલે આ ચક્કરમાં પડવા જેવું નથી. સમજી ગયા? મંદિર આવતો તો વ્યવસ્થિત આવતો હતો, લંગર તૂટી ગયેલું, મેં કહું ભગવાને જે કર્યું બહુ મસ્ત કર્યું, આવી જા મંડળમાં પાછો આવી જાય. પણ બીજા 2-4 જણા હતા, એના વગર નહીં ચાલે એમ કરીને લંગર પાછું પકડવા ગયા. લંગર તો લટકી ગયું, પણ એ ભાઈ એની ઉપર લટકી ગયો. સમજી ગયા? એટલે ચોથી દેવદાસ બધા બચી ગયા. એટલે ભગવાનનો પાડ માનવાનો આપણે. બરાબર. ઘણી વખત જ્યારે ભગવાન પોતાનું કરાવતા હોય ને આપણી પાસે કંઈ, તો આપણે વચ્ચે માથું નહીં મારવાનું, એ જેમ ચલાવે એમ ચાલ્યા કરવાનું. આપણી બુદ્ધિઓ ચલાવવા જવું નહીં તો દુઃખી થવાય. બરાબર.
ચાલો જય સ્વામી નારાયણ. એટલે જીવાત્માનું જ્ઞાન સંકોચ ને વિકાસવાળું છે આ પ્રમાણે. બરાબર. કોક જગ્યા પર કંઈક વસ્તુ નાની ગુમાવવાની આવે ને તો ગુમાવી દેવાની ત્યારે. એ છોડવાથી ફાયદો હોય, એને પકડી રાખવાથી ફાયદો નહીં હોય. તમે એને પકડી રાખો તો દુઃખી વધારે થાવ. એક્સેપ્ટન્સ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમારો એક્સેપ્ટન્સ એટલે સ્વીકૃતિ આપો જે કંઈ ઘટના ઘટે ને જીવનમાં અને આગળ વધો. હવે સાંભળો, નૈયાયિકો માને છે તેમ બહારથી આવીને એમાં પડતું નથી, તેમ શાંકર પક્ષવાળા માને છે તેમ એનામાં મૂળથી નિત્ય સિદ્ધ પણ નથી. હવે ચાલુ થઈ ગઈ મગજમારી. હવે બધા વૈશેષિકો ને નૈયાયિકોને બધા આવશે એક એક કરી. નૈયાયિકો શું કહે છે? બહારથી આવીને પડતું નથી. શું? જીવાત્માનું જ્ઞાન. ભાઈ જ્ઞાન જે છે આપણે વિષય બહાર માનીએ છીએ પણ જ્ઞાન અંદર થાય છે. નૈયાયિકો શું કહે છે? જ્ઞાન જ બહાર છે અને બહારથી અંદર આવે છે. એ શું કહે તે સમજો નૈયાયિકો. તમને સમજાવો. તમે આમ જોતા હો અને જોયું તો તમને આ બધું જે દેખાયું તો આ બધું બહાર જ્ઞાન છે ને એ તમે જોયું એટલે તમને જ્ઞાન થયું જે આપણે સામાન્ય રીતે સમજતા હતા એ પ્રમાણે. પણ જ્ઞાન જે થાય છે તે ક્યાં થાય છે? એકચ્યુઅલી અંદર થાય છે. હા કે ના પડે તે અંદર થાય ને. બહાર તો ફક્ત એનો શું રહેલો છે? વિષય રહેલો છે. એટલે નૈયાયિકોનું માનવું એવું છે કે જ્ઞાન જે છે તે બહાર થાય છે. એટલે શું કહે? માને છે તેમ બહારથી આવીને એમાં પડતું નથી. કેમાં? જીવની અંદર. તેમ શાંકર પક્ષવાળા માને છે તેમ એનામાં મૂળથી નિત્ય સિદ્ધ પણ નથી. શાંકર સંકેત શું માને છે? નિત્ય સિદ્ધ છે. કોણ? પેલું જ્ઞાન. કોની અંદર? જીવની અંદર. જ્ઞાન સ્વરૂપ એ લોકો પહેલેથી જ માને છે કે ભાઈ બ્રહ્મ જે છે તે તો નિત્ય સિદ્ધ જ છે. કારણ કે શાંકરવાળા શું બ્રહ્મ માને છે ને, જીવ જેવું કંઈ બીજું માનતા નથી. તો ભગવાન તો બ્રહ્મ તો નિત્ય સિદ્ધ જ હોય ને. બ્રહ્મને થોડી કોઈ જ્ઞાનની જરૂર હોય. પણ હવે એ નિત્ય સિદ્ધ એવા બ્રહ્મની અંદર પણ કલ્પિત એવા માયા એવા મિથ્યા એવી માયા એટલે અવિદ્યા એના આરોપથી એ પોતે બ્રહ્મ પોતાને શું માની બેસે છે? જીવ માની બેસે છે. આ કોનું માનવું છે? શાંકર પક્ષ. બરાબર. હવે આવું કંઈ બહુ મગજમાં ઉતરે એવી વાત નથી પણ હવે એ છે એવું સમજો. એ લોકો એવું માને છે. બરાબર છે. ચાલો હવે શાંકર મત શું કહી દે? જીવાત્મા વસ્તુતઃ બ્રહ્મ હોય એનું જ્ઞાન નિત્ય સિદ્ધ છે. આવી બ્રહ્મ જેટલે નિત્ય સિદ્ધ જ હોય ને. સમજો. દાખલા તરીકે જીવ જે છે એને તો જ્ઞાન જે અંદર જ્ઞાન સ્વરૂપ છે પણ એને વિષય વગર બીજું બહારનું તો કંઈ પ્રાપ્ત થતું નથી. એટલે એને તો બહાર જે વિષય જેવા જો એ પ્રમાણે એને જ્ઞાન અંદરથી આવે. હા પડે ના પડે જે કંઈ હોય તે. હવે આપણા જેવો કોઈ વ્યક્તિ હોય જેને સ્વિમિંગ નહીં આવડતું હોય, હવે ઉપર પેલો ચડેલો હોય પુલની ઉપર કે કોઈ જગ્યા પર, તો પેલો કંઈ કે કૂદી પર તરવાનું છે. પેલો કંઈ ઊભો રે ભાઈ મને તરતા નહીં આવડતું, તું કૂદી પર. હવે પેલો નદી નામનો વિષય જે એણે જોયો એટલે એને અંદરથી ખબર છે કે મને તરતા આવડતું નથી. એટલે એને શું છે? ભાઈ આપણે કૂદવાનું નથી. પણ જેને તરતા આવડે છે તો તરત શર્ટ પેન્ટ કાઢીને પેલાને આપી દેશે અને કૂદી જાય સીધો ધમ દઈને. એને કંઈ વિચાર કરવાનો જ નથી કારણ કે એને આવડે જ તરતા. આઈડિયા આવે તમને? એટલે પેલી નદી જોઈ, નદી નામનો વિષય જે છે એ વિષય જોયો એટલે એને અંદર જ હા કે ના પડી ગઈ કે મારે કૂદવાનું જ કે નથી કૂદવાનું. એમાં કંઈ બીજું કંઈ આવતું જ નથી. એટલે જ્ઞાન કાં થયું એને અંદર? એને જ ખબર છે ને કે એને આવડે જ કે નહીં આવડતું. તમે સમજો. એને કંઈ બીજાને કંઈ પૂછવાની જરૂર નથી. એને પોતાને જ ખબર છે કે મને આવડે જ કે નહીં આવડતું. આઈડિયા આવી ગયો? હવે અહીંયા દાખલા તરીકે જે લોકો ક્રિકેટ રમ્યા હશે એને ખબર હશે કે હાથ ફેરવીને બોલિંગ કેવી રીતે થાય. જે ક્રિકેટ રમ્યા જ નહીં એને થોડી ખબર હોય કે એને હાથ ફેરવીને બોલિંગ કેવી રીતે થાય. એ તો આમ બોલ નાખે. હવે અમારા જેવો છે તરત જ કહી દે કે આ ક્રિકેટ નહીં રમ્યો. એ થ્રો આપે બોલ ઉચકીને એટલે જ ખબર પડી જાય મને ને ગોપાલને કે આ ક્રિકેટ નથી રમ્યો એની જિંદગી. કારણ કે ક્રિકેટ રમતો વ્યક્તિ જે પ્રકારે થ્રો આપે ને નહીં રમતો હોય તે ખબર જ પડી જાય. નહીં રમતો હોય તે આમ થ્રો આમ બોલ આપે થ્રો, અને જે રમતો હોય તો આમ આપે. કારણ કે રમેલો છે એટલે એને પાવર જનરેટ કરતા આવડતું હોય. એ આમ આપે એટલે ધડામ એને પાવર જનરેટ થાય, બોલ ધન ધન કરતો નીકળી જાય. સમજી ગયા? એટલે રામાનુજાચાર્યનું જે જ્ઞાન છે તે કેવું છે? વિષયને આધીન છે. કેમ? ભાઈ જેવો વિષય છે એવું જ્ઞાન અંદર થાય છે. જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે? ભાઈ જ્ઞાન સિદ્ધ છે, બ્રહ્મ છે અમારું તો અંદરથી છે જ એને ખબર બધું સિદ્ધ છે. આઈડિયા આવ્યો? એટલે એ બાજુમાં સામે કોઈ વિષયને માનતા નથી. કેમ? બીજો વિષય તો બીજું આવી જાય બાજુ તત્વ. સમજો? તો બીજાની તો એન્ટ્રી જ નથી અંદર. સમજ પડી ગઈ? ચાલો. એટલે શું કહે છે? જીવાત્મા વસ્તુતઃ બ્રહ્મ હોય એનું જ્ઞાન નિત્ય સિદ્ધ છે. માત્ર જો પાછું આવ્યું ને આથી મગજ મારી કરી
પાછું હું પહેલાં ભૂલી ગયો ને પાછું આવ્યું. માત્ર અવિદ્યાએ કરી જીવ પોતાને અજ્ઞ માને છે. મિથ્યા એવી અવિદ્યા એટલે માયા, એને કરીને એ પોતાને કેવો માને છે? અજ્ઞ માને છે. અજ્ઞ એટલે ખબર ને? અલ્પજ્ઞ. માયાનો સંસર્ગ કરી કરીને એ પોતે પોતાની બુદ્ધિની ઉપર તાળા મારી દે છે, એટલે અજ્ઞ થઈ ગયો, અજ્ઞાની થઈ ગયો. અવિદ્યાના સંગે કરી કરીને, બાકી એ પોતે નિત્ય સિદ્ધ જ છે. આવું કોણ કહે છે? જગતગુરુ શંકરાચાર્ય. બરાબર. એ અવિદ્યા ટળી જતા પછી એ માયા એની ટળી જાય, સમજો, એને એનું સ્વરૂપ ઓળખાઈ જાય. સ્વયં પ્રકાશ જ્ઞાન જે નવું ઉપજવાનું નથી પણ મૂળથી જ છે, એ પ્રકાશે છે. એક શું કહે છે? એ જ્ઞાન કે એને ઉપજવાનું નથી, કે બહારથી કંઈ આવતું નથી, પણ એ કેવું છે? એ પોતાનું જ છે, એ સ્વયં પ્રકાશ છે. એટલે એની પેલી અવિદ્યા ટળી ગઈ એટલે જ્ઞાન થઈ ગયું. અવિદ્યા શું છે? માયા. એ પણ કેવી છે? મિથ્યા. એનો શું થયેલો છે? આરોપ થયેલો છે, આભાસ માત્ર છે, ઓરિજિનલ નથી. આવું કોનું માનવું છે? શંકરાચાર્ય. મજા આવે જ ને નિગમ? હજુ તો બહુ મજા આવશે. બરાબર. એલર્ટ મોડમાં તમે બધા. મજા આવી ગઈ ને? હા, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વ